સુપ્રભાત, નમસ્કાર. રોજબરોજ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે. તો આજે મેં થોડો ફ્રી બરાદરના વાઈફનો કોલ આવી ગયો કે આજે કંઈક ડિનરમાં કંઈક લાઇટ બનાવી દેજે. મને ઈચ્છા છે કે લાવ આ ચા વઘારેલી ખીચડી બનાવી દઉં છું. તો મેં બધા જ વેજીટેબલનું કટ કરી નાખ્યા છે સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં કેરેટ લીધા છે, પછી કોલીફ્લાવર, ટોમેટોસ ને પોટેટો હું કટિંગ કરી રહ્યો છું. મારું ચોપરમાં એટલું કામ સારું નથી, પણ હું મહેનત કરું છું. ડે બાય ડે મારું ઇમ્પ્રુવમેન્ટ લાવું છું. જે પ્રમાણે મને મારી વાઈફ ગાઈડ કરે છે એ પ્રમાણે હું દરેક વાનગી બનાવું છું. એ મને ફોનમાં ગાઈડ કરે છે ને એ પ્રમાણે હું મારી શરૂઆત કરું છું. જુઓ જરા, દરેક વસ્તુનું હું પ્રોપર થોડું યુટ્યુબમાં બી સર્ચ કરું છું, જેથી કરીને કઈ સબ્જી કેવી રીતે કાપવી તો મને આઈડિયા મળે છે. અને આજે કાપતા લાસ્ટમાં મને આ ચપ્પુની ધાર મારી લાસ્ટ ફિંગર થોડી કટ થઈ ગઈ છે. થોડું ઘણું લોહી અંદર નીકળ્યું હતું, પણ ઇટ્સ ઓકે, કોઈ મોટી વાત નહીં હતી. મેં થોડી ફર્સ્ટ ટ્રીટમેન્ટ લઈ લીધી, કોઈ ઇશ્યુ છે નહીં. એ લાસ્ટમાં મને વાગી છે. ઓકે, જો બધી જ વેજીટેબલ કટ થઈ ગઈ છે ઓલમોસ્ટ. હવે હું લસણ ફોડું છું. આ લસણ ફોડવાની કળા બી અલગ છે. મેં તો ટ્રાય કર્યું કે પાછળનું કાપી નાખું, પછી ન આવે એટલે દેશી જુગાડ કર્યો. મેં હાથથી મારીને બધા જ ફોતરા નીકાળી દીધા. પછી મને મારી વાઈફે બંને સાઈડથી પકડીને એને કર્વ કરો એટલે ઓટોમેટિક એના ઉપરના જે રેપ છે બધા નીકળી જશે. તો એ પ્રમાણે મેં ટ્રાય કર્યું, તો મને એમાં સક્સેસતા હાંસલ થઈ અને મેં લસણ પ્રોપરલી ફોડી નાખ્યું છે. જોઈ શકો છો તમે મિત્રો, લસણ ફોડવાની ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, પણ સ્પીડ ઘણી સારી છે મારી. કારણ કે પહેલાં હું લસણ જ્યારે ફોડતો ત્યારે એક કળી ફોડવા માટે કદાચ મારે 1.5 થી 2 કલાક નીકળતા, અને આજે એ જ જો ફટાફટ. પણ આમાં એક સ્ટીક જ હોય છે, દરેક ગુજરાતી સ્ત્રીઓની એક સ્ટીક હોય છે, દરેક હસબન્ડે અપનાવવી જોઈએ, તો તમારું કામ ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ થાય છે. તો આજે અમે અને સાઈડમાં બાઉલની અંદર મેં ખીચડીને પલાળી રાખી છે, અને હવે હું મારું સ્ટાર્ટઅપ કરું છું. પાણીમાં મેં અડધો કલાક પહેલાં જ ખીચડી પલાળીને રાખી હતી. બધું મારું વેજીટેબલ કટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. મને સાંજનું ડિનર હવે બનાવવાની ઈચ્છા થાય છે, અને મારો સન પણ મારી પાસે આવી ગયો છે. પપ્પા, હું બી તમને કંઈક હેલ્પ કરાવું. તો એને મેં કહ્યું, તું જરા જે ખીચડીમાં પલાળી રાખી છે પાણીની અંદર, એ જરા 1-2 વાર તું ધોઈ નાખ. તો એને બી પોતાનું કામની અંદર થોડી રુચિ આવે છે. અને નાના બાળકો બી નાનું ઘરનું કામ કરે તો એ વસ્તુ પણ સારી છે, જે એમની એક અલગથી સ્કિલ વિકસે છે અને માઇન્ડ થોડું ડેવલપ થાય છે. પછી મારા બંને ભૂલકા જુઓ બેસી ગયા છે કેચઅપ લઈને, સાથે છે પોતાની થોડી ખીચડી અને વાળ ગોળીને બેસી ગયા છે. અને સાથે બંને ટોમ એન્ડ જેરીનો આનંદ લે છે. ટોમ એન્ડ જેરી એ મારું ફેવરિટ કાર્ટૂન છે, ને એ મારા બંને સનનું, મારા બંને કિડ્સનું પણ એ ફેવરિટ કાર્ટૂન છે. અને આઈ લવ ટોમ એન્ડ જેરી કાર્ટૂન. અમને ખરેખર ટોમ એન્ડ જેરી કાર્ટૂન બહુ જ ગમે છે. જો એ તમે ટીવીમાં જોવો છો, કેટલા મુશ્કેલથી ટોમ એન્ડ જેરીનું કાર્ટૂન બંને જોવે છે. અને ટોમ એન્ડ જેરી આવે એટલે એકદમ કીપ સાયલન્સ. થેન્ક યુ ગાઈઝ આજના દિવસમાં.